કચ્છ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જનસંઘના સ્થાપક એવા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની બલિદાન દિવસની નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રદેશ મહામંત્રી, જિલ્લા ભાજપના અધ્યક્ષ સહિત મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા અને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી। જનસંઘના સ્થાપક એવા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસની આજે પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી કચ્છ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો। કમલમ કાર્યાલય ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ભાજપના સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, જનકસિંહ જાડેજા, દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, રશ્મિબેન સોલંકી, મિતભાઈ ઠક્કર, પંચાણભાઈ સજોઠ, વિજુબેન રબારી, પ્રફુલસિંહ જાડેજા, જીગર શાહ, અનવર નોડે, સંજય ઠાકર, પૂજા ગેલાણી, કમલભાઈ ગઢવી, કૃપાબેન, બિંદીબેન ભાટી, હસ્મિતા ગોર, કૃષ્ણાબેન જાડેજા, જયંત ઠક્કર, દિગ્વિજયસિંહ જાડેજા, પાયલ ઠક્કર, રેશમાબેન શાહ, રચનાબેન શાહ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા। તેમની ઉપસ્થિતિમાં આ પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની વિચારધારાને સૌ અનુસરે તેવી અપીલ પણ કરવામાં આવી હતી। આજે ભારતીય જનતા પાર્ટી પૂર્વ જનસંઘના સ્થાપકોમાંના અમારા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે આજે સૌએ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા, અમારા પ્રદેશ ભાજપના મહામંત્રી અને લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી, જિલ્લાના અને મહામંત્રીશ્રીઓ દિલીપભાઈ, નરેન્દ્રભાઈ, રાહુલભાઈ પ્રમુખ, સૌ કાર્યકર્તાઓ આજે એમને બલિદાન દિવસ નિમિત્તે એમને પુષ્પાંજલિ અર્પી છે। આપણે ધ્યાનમાં છે કે આ દેશ માટે પોતાનું બલિદાન ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ કાશ્મીરમાં જે તે વખતે આઝાદી પછી જે પ્રકારે એને વિશેષ સત્તાઓ આપવામાં આવી હતી કાશ્મીરને, આખા દેશમાં એક જ પ્રકારનો કાયદો લાગુ પડે પણ કાશ્મીરમાં અલગ પ્રકારનો કાયદો લાગુ પડે અને ત્યાં જવું માટે પરમિટ લેવી પડે। એક દેશ દો વિધાન, નહીં ચલેગા એ નારા સાથે એ શ્યામાપ્રસાદ મુખર્જી અને એમની સાથેના એ રાષ્ટ્રભક્ત લોકોએ, જનસંઘના લોકોએ એ સત્યાગ્રહ કર્યો અને એમાં એની ધરપકડ કરવામાં આવી અને રહસ્યમય સંજોગોમાં આજના જ દિવસે એમની ત્યાં એમનું દેહાંત થયું। એ કાશ્મીરની અખંડતા માટે, દેશની અખંડતા માટે એમણે પોતાનું બલિદાન આપ્યું। બલિદાન નિમિત્તે આજે સૌ કાર્યકર્તાઓ એમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે। અમારા સૌના પ્રેરણા સ્ત્રોત જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીની આજે પુણ્યતિથિ છે। હું એમને કોટી કોટી વંદન કરું છું, નમન કરું છું। આજે અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશની અંદર આ દિવસને બલિદાન દિવસ તરીકે પણ અમે સૌ મનાવીએ છીએ। આજે કચ્છની અંદર અમે સૌ લોકો સાથે મળી કરીને શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી। અમારા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશનનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અમારા સૌ માટે એમનું જીવન એક પ્રેરણા સ્ત્રોત છે। સૌ કાર્યકર્તાઓને એક કાર્યકર્તા તરીકે એમના જીવનમાંથી અનેક પ્રેરણા લઈ કરીને કાર્ય કરવાની પ્રેરણા આપે છે। આજના દિવસે હું એમને ખૂબ જ કોટી કોટી મારા વંદન કરું છું।